સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક વાર્તાલાપની આ ત્રીજા શનિવારની શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આ સાથે એક શિક્ષકનું સ્વાગત છે. તારાબેન શિક્ષિકા છે, ડાબી બાજુ આવેલી સ્કૂલમાં શિક્ષિકા છે. અને આમ આ વિસ્તાર પાછળથી હવે બધું હરભોલે ને બધું ગણાય, પણ પહેલાં તો લાઇબ્રેરી જ એનું વિસ્તાર, અને પછી કન્યા શાળા નંબર 1 એ રીતથી આ વિસ્તાર વર્ષોથી ઓળખાતો. મારું વર્ષો સુધી રહેવાનું, ત્યારે મારે એમ જ કહેવાનું, કન્યા શાળા નંબર 1 છે ને ત્યાં રહેવાનું, એમ એની બિલકુલ બાજુમાં જ જેવું ભાઈ. એટલે આમ આનંદ થતો કન્યા શાળા નંબર 1. અને પછી એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બી આજે આવે, ફોટા મંગાવે જૂનીના, ત્યારે આમ આનંદ થાય કે કેટલું આ શાળાએ બધાને આપ્યું છે. એવી શાળાના એક શિક્ષિકા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમ તો પરિવારના સભ્ય થઈ ગયા છે. અમારું ગુરુમિલન પાક્ષિકી જે હવે કાવ્યોત્સવ ઉજવી રહ્યું છે, એમાં નિયમિત કવિયત્રી તરીકે એઓ અહીંથી એમની કવિતાઓ રજૂ કરે છે. તો તારાબેન, આજે વક્તા તરીકે આપનું અમે પરિવાર સ્વાગત કરીએ છીએ. આ તારાબેન શંકરભાઈ પટેલ કવિતા લખે છે, પુસ્તક બહુ સુંદર લઈને આવ્યા છે. એટલે નેચરલી વાંચન, લેખન, ગાયન, વક્તૃત્વ, નિબંધ આ બધાનો શોખ ખરો જ. કવિતા, ગઝલ, ગીત પણ લખે છે એવો. આપણા ઝટપટ ન્યૂઝમાં છેલ્લા 4 વર્ષથી એમનું કોલમ આવે છે. કોલમનું નામ છે જીવનના અવનવા રંગો, જે દર રવિવારે પ્રકાશિત થાય છે. અને 5 વર્ષથી એમણે આ સાહિત્ય ક્ષેત્રમાં રીસરની આમ ઊંડાણ ભરેલી સફર ખેડી છે. કેટલાક સંકલિત સહિયારા પુસ્તકોમાં એમની રચનાઓ સ્થાન પામી છે. એમનું ગીત પસંદ કરવામાં આવ્યું છે. એકમાં ગઝલ અને વીર વધુ નામના પુસ્તકમાં વાર્તા પસંદ પામી છે. આ ઉપરાંત સામયિકો, પત્રિકા, અખબારો જેવા કે સર્જનનો આનંદ, આનંદનું સર્જન, ન્યૂઝ ઓફ ગાંધીનગર અને જન ફરિયાદ, કાઠિયાવાડી કલેજું, કાઠિયાવાડી કલેજું, લોકશાહીની કલમે, સાહિત્ય સરિતા ગ્રુપ અને સાહિત્ય સંગીતનું વિશ્વ, એવા બધા ગુજરાત સમન્વિત ગુજરાતી મેગેઝિનમાં એમની રચનાઓ પ્રકાશિત થાય છે. આ બહુ સરસ વાત છે. હવે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરથી પ્રકાશિત થતું સામયિક બાલ સૃષ્ટિમાં અને દિવ્ય ભાસ્કરની મધુરીમાં આ પૂર્તિમાં એમની કવિતાઓ પ્રકાશિત થઈ છે. ખૂબ આનંદ છે બેન. આ ઉપરાંત તાલુકા, જિલ્લા બધી જેની સ્પર્ધાઓ થાય, બાળ કવિ, નિબંધ, લેખન, વક્તૃત્વ, ડ્રામા, એમાં નિર્ણાયક તરીકે એઓ કામ કરી રહ્યા છે. એનાઉન્સરની પણ ફરજ બજાવે છે. એક પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પણ એમને મળ્યો છે. અને નેશનલ બિલ્ડર એવોર્ડ રોટરી ક્લબ તરફથી પણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. અને શાળાના બાળકોને વક્તૃત્વ, નિબંધ લેખન, બાળ કવિ જેવી સ્પર્ધાઓમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી પહોંચી જાય છે, જેનું આ ઉદાહરણ છે. આ દીકરી, વાહ દીકરી, હા ને, તો ટીચરને આજે સાંભળવા આવી છે. હા તો ચોક્કર બધા વડીલો તને જોવા, હા વાહ ભાઈ વાહ. અને મેં કહ્યું તેમ આપણા કવિ સંમેલનમાં એઓ નિયમિત ભાગ લે છે. તો તારાબેન એક શિક્ષક છે. મને અત્યારે જ કહેવાનું મન થશે કે આપણા બાળ વક્તાઓ માટે નાનકડી ગિફ્ટ લઈને પણ આવ્યા છે. એટલે એમણે લાઇબ્રેરીને એ ભેટ આપી છે, એક પાઉચ, કે જેમાં વિદ્યાર્થીઓને જેટલી વસ્તુઓ જરૂરી હોય એવી સમગ્ર બાળ વક્તા લગભગ 44થી 50 જેટલી આ પાઉચ એમણે આપણે લાઇબ્રેરીને ભેટ ધર્યા છે. તો શિક્ષક જ આવું કરી શકે કે બાળકને શું જોઈએ, એની શું પ્રાથમિક જરૂરિયાત છે, એવું એમના તરફથી મળ્યું છે. આભાર સ્વીકાર કરીએ છીએ તારાબેન. એટલે એક શિક્ષક હોવાનું આપને પણ ગર્વ છે ને અમને પણ છે કે આપ આજે પધાર્યા છો. દીપકભાઈ, આપને વિનંતી કરીશ કે પુસ્તકથી આપ એમનું સ્વાગત કરો. અને પુસ્તક સરસ છે. મુક્તાનંદજીના ડિસ્કોર્સિસનું સંકલન છે, જે સાધકે એરિક બેલેને સંકલન કર્યું છે. એઓ આપણી વચ્ચે લઈને આવ્યા છે. તો હાજી, અચ્છા, પુસ્તક તો મેઘનાબેનને આપો. આપ મેઘનાબેન, આ પુસ્તક આપ સ્વીકારો. એમના તરફથી આ પુસ્તક આપણને ભેટ મળે છે.
હાજી. પુસ્તકોની વચ્ચે રહે છે એટલે બધું આ બરાબર છે. તો તારાબેન આપ આવો અને આ સુંદર પુસ્તકનો વાતો વહેતી મૂકો. નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્રભાઈ હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીમાં આપ સર્વે શ્રોતાજનોનું ખૂબ જ પ્રેમ અને સન્માનપૂર્વક સ્વાગત છે. સૌ પ્રથમ તો આપણી આ 3 મહાન વિભૂતિઓ એમને મારા કોટી કોટી વંદન. કારણ કે એમની ઉદાર ભાવનાને કારણે જ આપણે અહીં આજે બેઠા છીએ. અને આ 3 વિભૂતિઓની જે ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓને આ લાઇબ્રેરીની જે ટીમ, ઉત્સાહી ટીમ આગળ ચલાવી રહી છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને કોટી કોટી વંદન. આપણી સંસ્કારી નગરી એવું આપણી નવસારી નગરીને ઉપનામ મળ્યું છે. તો આ ઉપનામને વધુપણે સાર્થક કરવામાં આપણી આ લાઇબ્રેરીનો સૌથી મોટો હાથ છે. સિંહ ફાળો એમ કહું તો ખોટું નથી. કારણ કે એ પછી એને નવાઈ લાગી એટલે તને ડર નથી લાગતો કે આ કોઈ ચોરી કરી જશે? ત્યારે પેલા દુકાનદારે ખૂબ સુંદર જવાબ આપ્યો કે જે ચોરી કરે છે તે વાંચતો નથી અને જે વાંચે છે તે ચોરી કરતો નથી. કેવો અદ્ભુત સંબંધ! અને એવું જ આપણી આ લાઇબ્રેરી એ નાના બાળકોથી લઈને આબાલ વૃદ્ધ સુધીના વ્યક્તિઓમાં સંસ્કારનું સિંચન કરવાનું કામ કરી રહી છે. ત્યારે આ લાઇબ્રેરી મને તો લાગે છે કે વિશ્વભરમાં આપણી લાઇબ્રેરી એ વધારે પડતું ઉત્કૃષ્ટ કામ કરી રહી છે એવું મને લાગે છે. એટલે પ્રથમ તો લાઇબ્રેરીને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ, કારણ કે એમના પાવનધામમાં આજે આપણે બેઠા છીએ. અને ગયા શનિવારે જે યુવા વાર્તાલાપ હતો તેમાં છેલ્લે પ્રશ્નોત્તરી સમયે એક યુવાન સુરતથી આવ્યો હતો અને એણે એના અભિપ્રાયમાં જણાવ્યું કે મને પુસ્તકનો નશો છે. એટલે સુરતથી નવસારી સુધી આ લાઇબ્રેરી નશાને સંતોષી રહી છે અને એના માટે નવસારીથી સુરતથી નવસારી આવ્યો. તો મને પણ આવી જ રીતે પુસ્તકનો નશો છે અને આપ બધાને પણ પુસ્તકનો નશો છે. જે ઓનલાઈન માધ્યમથી નિહાળી રહ્યા છે એને પણ પુસ્તકનો નશો છે. તો એ સૌ વંદનને પાત્ર છે અને આ નશો ચોક્કસથી રાખજો અને રાખીશું જ. અને આ નશાથી કોઈ નુકસાન થવાનું નથી, ફાયદો જ ફાયદો છે. છેલ્લા 1 વર્ષથી મારી ઈચ્છા હતી કે હું આ મહિલા વાર્તાલાપમાં ભાગ લઉં, પણ યોગ અને સંયોગ મળ્યા નહીં. અને કહેવાય છે ને કે આપણે કોઈ યાત્રાધામમાં જવું હોય ને તો પણ ઈશ્વરની કૃપાની જરૂર પડે, નહીં તો કંઈ ને કંઈ અટકણ આવ્યા જ કરે ને આપણું કામ અટકેલું જ રહે. તેવી રીતે આ પુસ્તકના ધામમાં આવવા માટે પણ મને ઈશ્વરની કૃપાની જરૂર હતી અને આજે મારી પર વરસી છે અને હું આજે આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. તે બદલ પરમ કૃપાળુ પરમાત્માનો પણ અને ગુરુજનનો પણ વંદન કરું છું અને આભાર માનું છું. હવે મૂળ વિષય પર આવું. મને ગમતું પુસ્તક છે તિમિરથી તેજની સફર. અને આ પુસ્તકમાં અજ્ઞાનરૂપી તિમિરમાંથી જ્ઞાનરૂપી તેજ તરફ આપણને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં એક સફર છે કે આ પુસ્તક વાંચવાથી આપણે જ્ઞાનરૂપી જાણે સમુદ્રમાં ખેડાણ કરતા હોય એવું અદ્ભુત અનુભવ આ પુસ્તક વાંચીને મને પણ થયો છે. તો એમાંનું જે અમૃત છે એને ચખાડવાનો હું આપ સૌને આ મારા વાર્તાલાપમાં મારો જેટલો બનતો પ્રયત્ન કરીશ. આ પુસ્તક તિમિરથી તેજની સફર, આ પુસ્તકમાં સ્વામી મુક્તાનંદ પરમહંસના એટલે કે બાબાજીના પ્રવચનો, વાર્તાલાપો અને મુલાકાતોનું એમાં સંકલન કરવામાં આવ્યું છે. અને એ સંકલન કરતા છે એરિક બેલિન. આ વિદેશના ન્યૂયોર્ક શહેરમાં રહે છે
અને પ્રથમવાર આ પુસ્તક અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું હતું. ઈસવીસન 1981માં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું. ત્યારબાદ બીજી આવૃત્તિ એની 1989માં, ત્યારબાદ ત્રીજી આવૃત્તિ 1994માં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થઈ હતી. અને ગુજરાતી ભાષામાં ઈસવીસન 1997માં પ્રથમવાર આ પુસ્તકનું નવ સંસ્કરણ થયું હતું. અને જેને કારણે જ હું અને આપણા જેવા સૌ આ પુસ્તકનો લાભ લઈ શક્યા છીએ. તે માટે એરિક બેલિન જ્યાં હશે ત્યાં આજે દુઆને પાત્ર હશે, કારણ કે આપણી બધાની દુઆ એને પહોંચશે જ એવી મને હૃદયથી ખાતરી છે. ત્યારબાદ ગુજરાતીમાં 2009માં આ પુસ્તક બીજી વાર પ્રકાશિત થયું. આ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં સીધી સાદી સરળ ભાષાનો ઉપયોગ થયો છે કે સામાન્ય માણસ પણ આ સમજી શકે. અને એની અંદર એકદમ સૂક્ષ્મ વિચારધારા લેવામાં આવી છે કે એક આપણે આધ્યાત્મિક સફર ખેડી રહ્યા હોય એવો રીતસરનો અનુભવ આ પુસ્તક કરાવે છે. અને બીજી એક વિશેષતા કે આપણને આધ્યાત્મિક સફર કરાવવામાં વિવિધ કથાઓ, વાર્તાઓ અને દ્રષ્ટાંતો એની અંદર એટલા સુંદર મજાના બાબાજીએ આલેખ્યા છે કે આ પુસ્તકની શોભા વધારી દે એવા સુંદર ઉદાહરણો પણ અંદર આલેખાયા છે. SYDA ફાઉન્ડેશન દ્વારા આ પુસ્તક સર્વાધિકાર સુરક્ષિત છે. હવે આ પુસ્તકનું વિષય વસ્તુ પર આવું તો આ પુસ્તકનું કેન્દ્ર બિંદુ છે સ્વામી મુક્તાનંદ પરમહંસ. સૌપ્રથમ તો હું તમને સ્વામી મુક્તાનંદ પરમહંસનો પરિચય આપું. સ્વામી મુક્તાનંદનો પરિચય આપવો એટલે ગાગરમાં સાગર સમાવવા જેવું કહેવાય. તો પણ હું થોડા પ્રયત્નો કરીશ. એમનો જન્મ ઈસવીસન 1908માં દક્ષિણ ભારતમાં મેંગલોર પાસે ધર્મસ્થળ નામના ગામમાં થયો હતો. અને સ્વામી મુક્તાનંદ એ મહારાષ્ટ્રના ગણેશપુરી ગામમાં આવેલા ગુરુદેવ સિદ્ધપીઠના એક સિદ્ધ ગુરુ તરીકે વિખ્યાત પામ્યા હતા. અને જગતગુરુની પણ એમને પદવી મળી હતી. સ્વામી મુક્તાનંદ પરમહંસનો પરિવાર ખૂબ વૈભવશાળી પરિવાર હતો. એમના માતા પિતા ખૂબ સંસ્કારી અને પ્રેમાળ હતા. પરંતુ આપણે સ્વામી વિવેકાનંદની વાત સાંભળી વાંચીએ કે એઓ પણ ખૂબ વૈભવશાળી પરિવારમાંથી આવતા, પરંતુ વૈભવનો સ્પર્શ સુદ્ધા માત્ર એમને થયો ન હતો. એવી જ રીતે બાબા મુક્તાનંદને પણ પોતાના વૈભવશાળી જીવનની એક ભનક પણ એમને સ્પર્શી ન હતી. એટલે કે બાબાજીને બાળપણથી જ સંતોના ચારિત્રો સાંભળવાનો, વાંચવાનો, સત્યની શોધનો એટલી લલક હતી કે એઓ માત્ર 15 વર્ષની વયે ગૃહ ત્યાગ કરીને સત્યની શોધમાં નીકળી પડ્યા. એમને સ્નેહ, એના માતા પિતાના જે સ્નેહના બંધનો પણ ઢીલા પડ્યા અને સત્યની શોધમાં તેઓ નીકળી ગયા. અને તેઓ કેટલીય વાર ભારત ભ્રમણ કર્યું અને હિમાલયમાં પણ રહ્યા. કેટલાયો શાસ્ત્રો, પુસ્તકો વાંચ્યા, કંઠસ્થ કર્યા અને 60થી વધુ સંતોને મળ્યા. અને બધાને પૂછતા રહ્યા કે શું તમે ઈશ્વરને જોયા છે, ઈશ્વરનો અનુભવ કર્યો છે? અને આ સત્યની શોધમાં ને શોધમાં તેમણે 25 વર્ષ વિતાવ્યા. અને આ 25 વર્ષ દરમિયાન જેવી રીતે સુવર્ણ તપીને શુદ્ધ થઈ જાય તેમ તેમનું હૃદય શુદ્ધ ભાવનાઓથી ભરાઈ ગયું. ત્યાર પછી તેઓ સિદ્ધારૂઢ સ્વામીના આશ્રમમાં આવ્યા અને ત્યાં તેમણે દીક્ષા લીધી અને સ્વામી મુક્તાનંદ નામ ધારણ કર્યું. સિદ્ધારૂઢ સ્વામીના આશ્રમમાં થોડો સમય રહ્યા. ત્યારબાદ સિદ્ધારૂઢ સ્વામીએ જ તેમને કીધું કે તું ગણેશપુરી જા અને ભગવાન નિત્યાનંદના દર્શન કર, ત્યાં તને સંપૂર્ણ પ્રાપ્તિ થશે. કંઈક લેણું હશે બાબાજી સાથે કે તેઓ ગણેશપુરીમાં અવધૂત નિત્યાનંદના દર્શન કરવા માટે ગયા. હવે ભગવાન નિત્યાનંદનો, અવધૂત નિત્યાનંદનો પરિચય આપું તો તેઓ એક ભારતના અવધૂત સંત હતા. અવતારી પુરુષ કહેવાય એવા એ ભગવાન નિત્યાનંદ
તેઓ ગણેશપુરીમાં આવ્યા ત્યારે આ ગણેશપુરી ગામ એ વસઈ અને વિરારથી 10-15 કિલોમીટરના અંતરે આવેલું છે. અને એ ગણેશપુરી ગામ તે સમયે સરપાદી જંગલી જાનવરો કાદવ કિચડથી ભરેલું એકદમ વેરાન ગામ હતું. પરંતુ ભગવાન નિત્યાનંદને એવું હતું કે મારે જંગલમાં મંગલ કરવું છે, અને તેમણે આ ગણેશપુરી ગામ તેમના આવવાથી એક પારસમણીના સ્પર્શથી જે સોનું લોખંડ પણ સોનું બની જાય તેમ આ ગણેશપુરી ગામ એક ભક્તિનું ધામ બની ગયું. અને નિત્યાનંદ બાબાને બડે બાબાના નામથી સંબોધવામાં આવતા. તો આ બડે બાબાના ચરણ કમળમાં જે કોઈ આવતું તેની સમસ્યાઓનો હલ થઈ જતું અને દરેકની કામના પૂર્ણ થઈ જતી. આવા અસંખ્ય લોકો દરરોજ હજારો સંખ્યામાં લોકો અહીં આવવા લાગ્યા. અને આ શ્રદ્ધાળુઓમાંના એક સ્વામી મુક્તાનંદ પરમહંસ પણ એક દિવસે આવ્યા. અને બાબા મુક્તાનંદ એ એમના જ્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થી જીવનમાં નિત્યાનંદ બાબા એકવાર એમને મળી ચૂકેલા. અને આ બડે બાબાનું મુક્તાનંદ બાબા સાથેનું મિલન એક આધ્યાત્મિક પથ પર એક સુવર્ણ પૃષ્ઠ બની ગયું અને એક અવલૌકિક ઘટના બની ગઈ. બાબાજીનો સ્વભાવ, મુક્તાનંદ બાબાનો સ્વભાવ આમ પ્રેમાળ અને કોમળ હૃદયવાળો હતો, પરંતુ દૈનિક અભ્યાસોમાં તે ખૂબ ચુસ્ત હતા અને કડક નિયમોનું પાલન કરતા. જ્યારે તેઓ બડે બાબાના સંપર્કમાં આવ્યા, પહેલીવાર દર્શન કર્યા, ત્યારે એમણે ગુરુશરણમાં પહોંચી ગયા અને બડે બાબાને એક ગુરુ તરીકે સ્વીકારી લીધા અને કહ્યું કે મેરા ફિરના બંધ હોને સે કઈ લોગો કા ફિરના બંધ હો ગયા. અને આ વાક્યમાં કેટલાય ગૂઢ રહસ્ય છુપાયેલા છે. અને બડે બાબા સાથે એમનું મિલન થવાથી એમની બાહ્ય યાત્રાનો અંત આવ્યો અને એમની આંતરિક યાત્રા શરૂ થઈ. અને પછી મુક્તાનંદ બાબા એ ગણેશપુરીમાં રોકાઈ ગયા અને પોતાની સાધના શરૂ કરી. ઈસવીસન 1961માં જ્યારે બડે બાબાએ ભગવાન નિત્યાનંદે મહાસમાધિ લીધી તે પહેલાં જ એમની અનુગ્રાહિકા શક્તિ એ મુક્તાનંદ બાબાને અર્પણ કરી હતી. અને મહાસમાધિ લીધા બાદ મુક્તાનંદ બાબાને ગુરુ બનાવ્યા અને તેમણે પોતાના ગુરુદેવના આદેશથી ગુરુદેવ સિદ્ધપીઠ નામના આશ્રમની સ્થાપના કરી અને હજારો લોકો મુક્તાનંદ બાબાના દર્શન કરવા માટે આવતા. અને બડે બાબાના કહેવાથી જ મુક્તાનંદ બાબાએ વિશ્વ યાત્રાઓ કરી. જેવી રીતે ઔદ્યોગિક ક્રાંતિ વિશ્વ ક્રાંતિ થઈ, તેવી રીતે મુક્તાનંદ બાબાએ વિશ્વભરમાં ધ્યાન ક્રાંતિનો આરંભ કર્યો અને ધ્યાનનો મહિમા દુનિયાભરના લોકોને શીખવ્યો. અને આજે દુનિયાના 51 દેશોમાં ગુરુદેવ સિદ્ધપીઠ નામના આશ્રમો છે, ધ્યાન કેન્દ્રો છે. અને આ રીતે આજે પણ ખૂબ સુંદર રીતે સાધના ચાલી રહી છે. હવે આજના જમાનાનો યક્ષ પ્રશ્ન, તું ક્યાં જઈ રહ્યો છે, તું ક્યાંથી આવ્યો છે અને તારે શું કરવાનું છે? બસ આ 3 પ્રશ્નોના જવાબ આ પુસ્તકમાં બાબાજીએ ખૂબ સુંદર રીતે આપણને સમજાવ્યા છે. અને એ સમજાવવા માટે તેમણે કેટલાય ઉદાહરણો અને દૃષ્ટાંતોનો સહારો લઈને પણ ખૂબ સુંદર રીતે આ પ્રશ્નો સમજાવ્યા છે. આજે વિશ્વ પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ કઈ બાબતમાં? તો આજે દેશ વચ્ચે, ભાઈ વચ્ચે, કે બેન વચ્ચે, કે માતા પિતા વચ્ચે, બધા વચ્ચે એટલો બધો સંઘર્ષ, મારામારી, કાપી બધી ચાલી રહી છે, દુશ્મનાવટ. ત્યારે બાબાજી કહે છે કે આ બધા પાછળ કારણ શું? અને તેની પાછળનું કારણ બતાવે છે કે આપણામાં સાચી સમજણનો અભાવ છે, એક માનવતાના ગુણનો અભાવ છે. તેને કારણે જ આજે આ બધું થઈ રહ્યું છે. અને આપણને કોઈને ભીતરમાં ડોકિયું કરવાની ફુરસદ નથી. જો ભીતરમાં ડોકિયું કરીશું તો વિશ્વની દિવ્યતાના દર્શન થશે અને ઝળહળતો પ્રકાશ આપણને નજરે પડશે. એકવાર બાબાજી રસ્તા પરથી ચાલતા જતા હતા તો બાળકો ગીત ગાઈ રહ્યા હતા
એક ફિલ્મી ગીત, सूरज न बदला चांद न बदला ना बदला इंसान, ना बदला आसमान, कितना बदल ગયા इंसान। ત્યારે બાબાજી આ સાંભળીને પોતાના પ્રવચનમાં કહે છે કે આ સૂરજ નથી બદલાયો, આ ચાંદ નથી બદલાયો, આ આસમાન નથી બદલાયું, કઈ કેટલી સદીઓથી એ જેવું છે તેવું ને તેવું છે, તો હે માણસ તું શા માટે બદલાઈ ગયો છે। અને ખૂબ આ રીતે સુંદર રીતે સીધી સરળ ભાષામાં તેઓ લોકોને સમજાવતા, અને આ બધા પાછળનું કારણ આપણી અંદર રહેલી ભેદવૃત્તિ, આપણે દરેકમાં ભેદ રાખીએ છીએ કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ ઉચ્ચ છે, આ નીચ છે, આ કાળો છે, આ ગોરો છે, કે પછી આ દેશનો છે, પેલા દેશનો, આ રાજ્યનો, આ ભાષાનો, પેલી ભાષાનો, આવી રીતે અનેક ભેદ આપણી અંદર મૌજૂદ છે, અને તેને કારણે આપણી શક્તિ વેડફાઈ જાય છે। મનુષ્ય તરીકે આપણે કેવું જીવન જીવીએ, તો એક જન્મ લીધો, ખાધું પીધું, ફરવા ગયા, બાલ બચ્ચા પેદા કર્યા, અને અંતે મરણને શરણ થઈ। તો બાબાજી કહે છે કે આવું જીવન તો પશુઓ પણ જીવે જ છે ને, કૂતરા બકરા ગાય ભેંસ એ લોકોની પણ વસ્તી તો વધે જ છે ને, તો પછી માનવ અને પશુમાં ભેદ શું? ત્યારે કહે છે કે પશુ પણ જન્મ લે છે, ખાય છે, પી છે, હરે છે, ફરે છે, બાલ બચ્ચા પેદા કરે છે અને મૃત્યુને શરણ થાય છે, તો પછી માણસ અને પશુ વચ્ચે કોઈ અંતર નથી। કબીર સાહેબ પણ કહે છે કે જો એક માણસનો અવતાર લઈને આત્માના દર્શન ન કર્યા, હૃદય ગ્રંથિને ન ભેદી અને મનનો મેલ ન ધોયો, તો તમારો માનવ હોવાનો કોઈ અર્થ નથી। બાબાજી માનવ જીવનનું મૂલ્ય સમજાવતા એક સુંદર વાત કરે છે। એક પ્રાચીન કથા કહે છે કે શીખ ધર્મના ગુરુ નાનક અને એક શિષ્ય બેઠા છે। શિષ્ય ગુરુ નાનકને પૂછે છે કે માનવ જીવનનું મૂલ્ય શું છે, ગુરુદેવ મને સમજાવશો? ત્યારે ગુરુદેવે એને એક હીરો, નાનકડો હીરો આપ્યો અને કહ્યું કે આ બજારમાં આ હીરો લઈને જા અને એની કિંમત અંકાવી આવ, પરંતુ એને વેચતો નહીં। પછી પેલો શિષ્ય એ હીરો લઈને બજારમાં જાય છે અને પહેલાં એક ફળવાળા પાસે જાય છે અને ફળવાળાને કહે છે તું આ હીરાના બદલામાં મને શું આપીશ? ત્યારે ફળવાળો કહે છે કે આના બદલામાં હું તને 2 નારંગી આપીશ। પછી આગળ શિષ્ય પેલો હીરો લઈને જાય છે કાછિયા પાસે અને કહે છે કે આ હીરાના બદલામાં મને તું શું આપીશ? ત્યારે કાછિયો કહે છે આના બદલામાં હું તને 2 કિલો બટાકા આપીશ। ત્યાર પછી હીરો લઈને શિષ્ય હજુ આગળ જાય છે અને એક સોની પાસે જાય છે, સોની એની થોડી વધારે કિંમત આંકે છે। ત્યાર પછી શિષ્ય હજુ આગળ જાય છે અને એક ઝવેરી પાસે જાય છે। ઝવેરી તો આ હીરાને જોતાં જ બોલી ઉઠે છે કે આ તો અણમોલ હીરો છે, એને તું વેચી શકે નહીં। પછી હીરો લઈને પેલો શિષ્ય ગુરુ નાનક પાસે પાછો આવે છે અને ગુરુ નાનકને બધી જે વાત બની તે વાત કરે છે કે આવી રીતના બધી વાત બની। ત્યારે ગુરુ નાનક કહે છે હવે સમજ્યો તું માનવ જીવનનું મૂલ્ય, કોઈ એને 2 નારંગીમાં કે 2 કિલો બટાકામાં કે થોડી વધુ ઊંચી કિંમતે વેચી શકે છે, પણ જે ઝવેરી છે હીરા પારખું તે એને વેચતો નથી, પણ એની કિંમત આંકે વેચતો નથી, પણ એની અણમોલ કિંમત એને સમજાય છે। એટલે કે માનવ જીવનનું મૂલ્ય માનવની દ્રષ્ટિ પર આધારિત છે। ત્યાર પછી બાબાજી આગળ આ પુસ્તકમાં કહે છે કે આ બધુંને સમજવા માટે આપણે અંતર્મુખ થવું પડશે। માનવ એક મંદિર છે અને પરમાત્મા એમાં બિરાજે છે, તો એના માટે આપણે અંતર્મુખ થવું પડશે। પરંતુ આપણી અપૂર્ણ સમજને કારણે આપણે જગતને જેવું જોઈએ છીએ તેવું જ સમજીએ છીએ, પણ આ દુનિયાની, આ જગતની પેલે પાર પણ એક દુનિયા છે, પણ એ જાગૃત હોય ત્યારે આપણે એ વાસ્તવિક દુનિયાને જોઈ શકતા નથી અને સાચું શું તે સમજી શકતા નથી। આપણે કઈ અવસ્થામાં જીવીએ છીએ તે જ આપણને ખબર નથી, અને તેના માટે બાબાજી એક સુંદર
પ્રાચીન કથા કહે છે. તે કથાનું નામ છે જનક રાજા અને અષ્ટાવક્ર. જનક રાજા એ ખૂબ જ્ઞાની રાજા. એક દિવસે પોતાના રાજકાજમાંથી પરવારીને આરામથી પોતાની પુષ્પાચ્છાદિત પથારીમાં પલંગમાં આરામથી સૂતા છે. સેવકો ચામર ઢળી રહ્યા છે, પંખો નાખી રહ્યા છે, પગ દબાવી રહ્યા છે અને રાજા જનક આરામથી એને ઊંઘ આવી જાય છે. અને ઘડ નિંદ્રામાં એક સપનું આવે છે અને સપનામાં એમને એમનો પડોશી દેશનો રાજા દુશ્મન તેની સાથે યુદ્ધ થતાં રાજા જનક હારી જાય છે અને હારેલો રાજાને પેલો જીતેલો રાજા રાજ્યની બહાર કાઢી મૂકે છે. બહાર કાઢી મૂકે એટલે રાજા જનક બહાર ભટકતા ભટકતા એક જગ્યાએ જઈ ચડે છે અને ખૂબ ભૂખ લાગે છે અને સામેના ખેતરમાં જોઈ છે તો એક મકાઈનું ખેતર અને એમાં સુંદર મજાના ડુંડા લાગેલા હોય છે. એટલે જનક રાજા ભૂખના માયરા પેલું ડુંડા તોડીને જેવો ખાવા જાય છે તેવો ખેતરનો માલિક ચાબુક લઈને આવે છે અને એને ફટકા મારે છે અને આ ફટકાથી જનક રાજા પથારીમાં બેસી જાય છે અને જુએ છે તો હાશ, આ તો સપનું હતું, સાચું નથી. અને ફરીથી સૂઈ જાય છે અને ફરીથી સૂવા પ્રયત્ન કરે છે, પાછી ઊંઘ આવી જાય છે અને ફરીથી જ્યાંથી સ્વપ્ન તૂટ્યું હતું ત્યાંથી જ પાછું ચાલુ થાય છે. ફરીથી પેલો ખેતરનો માલિક ફટકા મારવાનું શરૂ કરે છે અને ફરીથી રાજા જનક પથારીમાં બેઠા થઈ જાય છે. હવે એને વિચાર આવે છે કે સાચું શું છે? હું અત્યારે જોઉં તે સાચું છે કે સ્વપ્નમાં જોઉં તે સાચું છે? એટલે બીજા દિવસે રાજાને વિચાર આવ્યો કે આનો જવાબ તો મેળવવો જ પડશે. એટલે બીજા દિવસે દરબાર ભર્યો. એમાં જ્યોતિષો, આચાર્યો, સંતો, મહંતો, વૈજ્ઞાનિકો બધાને ભેગા કર્યા અને પ્રશ્ન પૂછ્યો કે દરેકે મારે આ પ્રશ્ન સાંભળો અને એને જવાબ આપવાનો છે. સ્વપ્ન અવસ્થા સાચી કે જાગ્રત અવસ્થા સાચી? બધા વિચારમાં પડી ગયા કે જો સ્વપ્ન અવસ્થાને સાચી કહે તો જાગ્રત અવસ્થા ખોટી પડે અને જાગ્રત અવસ્થાને સાચી કહે તો સ્વપ્ન અવસ્થા ખોટી પડે. તો હવે કરવું શું? કોઈને આ જવાબ આવડ્યો નહીં. એટલે રાજા જનક તો ખૂબ ગુસ્સે ભરાયા અને કહ્યું કે શું મેં તમને આ શરીર વધારવા માટે પોષ્યા છે? તમને એક સીધા સાદા પ્રશ્નોનો જવાબ નથી આવડતો? અને પછી સિપાહીને બોલાવ્યા અને કહ્યું કે આ બધાને કેદખાનામાં નાખી દો અને બધાને જેલમાં નાખી દીધા. હવે રાજા જનકને તો આ પ્રશ્નનો જવાબ મેળવવો જ હતો. એટલે એણે તો જાહેર માર્ગો પર, જાહેર સ્થળો પર બધે આ પ્રશ્ન લખાવ્યો અને ત્યાં એક ઢોલ મુકાવ્યો અને ત્યાં લખાવ્યું, સિપાહીનો મૂક્યા કે જે કોઈને આ જવાબ આવડતો હોય તે મારી પાસે લઈ આવજો. અને આ વાતને ઘણા વર્ષો વીતી ગયા અને એક ઋષિપુત્ર અષ્ટાવક્ર તે તેની માતાને પૂછે છે કે મારા પિતાજી ક્યાં છે? અષ્ટાવક્ર એટલે જન્મથી એના 8 અંગ વાંકા હતા અને એ ઋષિપુત્ર હતો. તેની માતા એને કહે છે કે તારા પિતા તો જનક રાજાની કેદમાં છે. તો પૂછે છે અષ્ટાવક્ર, શું પિતાજીએ કોઈ ચોરી કરી હતી? તો માતા કહે છે ના, તારા પિતાજીએ કોઈ ચોરી નથી કરી, પરંતુ જનક રાજાના એક પ્રશ્નનો જવાબ તારા પિતાજીને કે બીજા દરબારીઓને પણ આવડ્યો ન હતો, એટલા માટે બધાને કેદખાનામાં નાખેલા છે. એટલે અષ્ટાવક્ર કહે છે હું આ પ્રશ્નોનો જવાબ ચોક્કસ આપીશ અને મારા પિતાજીને છોડાવી લાવીશ. અને જનક રાજા તો જાય છે રાજમહેલમાં અને બહાર જે ઢોલ મૂકેલો છે એને વગાડે છે અને સિપાહીઓને કહે છે કે મારે આ પ્રશ્નોનો જવાબ રાજાને આપવો છે, મને લઈ જાઓ. હવે રાજા તે સમયે સિપાહીઓ અષ્ટાવક્રને અંદર લઈ ગયા. રાજા જનક પણ દરબાર ભરીને બેઠા છે. બધા જ્ઞાની પુરુષો બધા અંદર બેઠા છે. દરબારીઓ બધા અષ્ટાવક્રને જોઈને હસે છે કે આ બધા જ્ઞાનીઓને જવાબ ન આવડ્યો ને આ નાનો સરખો છોકરો એ શું જવાબ આપવાનો? એનો ચાલવાના ઠેકાણા નથી તો એ શું જવાબ આપવાનો? એમ કરીને બધા હસવા લાગે છે. ત્યારે અષ્ટાવક્ર આ જોઈ છે અને તે પણ હસવા લાગે છે. ત્યારે રાજા જનકને નવાઈ લાગે છે કે આ બધા દરબારીઓ તો આ
અષ્ટાવક્રની કઢંગી ચાલ પર હસે છે. તો અષ્ટાવક્ર શા માટે હસતો હશે? એટલે રાજા જનક પૂછે છે કે આ બધા તો તારી કઢંગી ચાલ પર હસે છે, તું શા માટે હસે છે? ત્યારે અષ્ટાવક્ર કહે છે કે મહારાજ, મને તો એમ હતું કે રાજા જનક પણ ખૂબ જ્ઞાની છે અને તમારા દરબારીઓ પણ ખૂબ જ્ઞાની છે, પરંતુ હું તો અહીં જોઉં છું કે તમે બધા મૂરખ છો, કારણ કે તમે જે હસો છો તે આ મારી કઢંગી ચાલ છે તેની પર હસો છો, જે મારું બાહ્ય શરીર છે તેની પર હસો છો, અને આ શરીર એક દિવસે પંચમહાભૂતોમાં વિલીન થઈ જવાનું છે. જો તમને બધાને આત્મતત્વની ખબર હોય, સમજણ હોય, તો તમે આવી રીતે હસો નહીં. આત્મતત્વની જેને ખબર હોય તે બધાને સમદ્રષ્ટિથી જુએ છે, અને બધા તરત જ ભોઠા પડી જાય છે. પછી હજુ રાજા આગળ પૂછે છે કે તું મારા સવાલનો જવાબ પહેલાં આપ. ત્યારે અષ્ટાવક્ર કહે છે, જાગ્રત અવસ્થા પણ સાચી નથી અને સ્વપ્ન અવસ્થા પણ સાચી નથી. તો રાજા પૂછે છે તો પછી આગળ કઈ અવસ્થા સાચી? ત્યારે કહે છે એની ઉપરની પણ એક અવસ્થા છે, તે છે સત્ય અવસ્થા, અને તે સાચી છે. અને ત્યાર પછી અષ્ટાવક્ર 4 અવસ્થા વિશે સમજાવે છે કે પહેલી જાગ્રત અવસ્થા, જે આપણે જાગૃતિના જગતમાં જોઈએ છીએ. અત્યારે આપણે બધા જાગ્રત અવસ્થામાં બેઠા છીએ, પરંતુ શું ખરેખર જાગ્રત છે તેની આપણને જ ખબર છે. બીજી અવસ્થા સ્વપ્ન અવસ્થા, અને તેમાં આપણે સ્થૂળ ચેતનાને ગુમાવી દઈએ છીએ. અને ત્રીજી અવસ્થા ધ્યાન અવસ્થા, એ આત્મતત્વની અવસ્થામાં પહોંચવા માટેનું એક દ્વાર છે, અને એ બધી અવસ્થાનો પાયો છે. અને ચોથી અવસ્થા સત્ય અવસ્થા, અને આ સત્ય અવસ્થા અચળ અને અપરિવર્તનશીલ છે. આપણે આ સત્ય અવસ્થાને પામી લઈએ તો આપણે ચૈતન્ય છીએ તેનું આપણને ભાન થઈ જાય છે, અને આપણા બધાની વચ્ચે એકબીજા વચ્ચે દુશ્મનાવટ રહેતી નથી, અને આપણે આંતરિક સત્યને પામી લઈએ છીએ, અને મૈત્રી ભાવ જાગૃત થાય છે. વિશ્વ બંધુત્વની ભાવના આપણામાં એકાકાર થાય છે. અને આવી રીતે બાબાજી ખૂબ સુંદર દ્રષ્ટાંતો દ્વારા આપણને આત્મતત્વ તરફ લઈ જાય છે. બાબાજી હજુ આગળ વાત કરે છે કે હું જ્યારે દેશાટન કરતો હતો ત્યારે બધા લોકોને જોતો હતો કે બધા લોકો દુઃખી છે, દરેકને કોઈને કોઈ વાતનું દુઃખ છે, છતાં પણ જે દુઃખ છે તેમાંથી બહાર આવવાના બદલે તે દુઃખમાં જ રાચ્યા કરે છે, અને જે કરતા આવ્યા છે તે જ કર્યા કરે છે. આ દુઃખનો અંત લાવવાનો વિચાર સુદ્ધા કરતા નથી, અને દોષનો ટોપલો પતિ પત્ની પર, પત્ની પતિ પર, છોકરા મા બાપ પર, જે નોકરી કરતા હોય ત્યાં એકબીજા પર, બધા એકબીજા પર ઢોળિયા કરતા હોય છે. આમ ને આમ આપણા કલાકોના કલાકો, દિવસોના દિવસો, વર્ષોના વર્ષો, અને આમને આમ આપણી જિંદગી પૂરી થઈ જાય છે. તો તેના માટે પણ બાબાજી ખૂબ સુંદર દ્રષ્ટાંત આપે છે, અને એનું નામ છે વટના માર્યા મરચા ખાઈ. તો એમાં નાસરુદ્દીન શેખની વાત છે. નાસરુદ્દીન શેખ એક દિવસ દિલ્હીમાં ફરવા માટે આવે છે, અને દિલ્હીમાં ફરતા ફરતા શાકભાજી માર્કેટમાં જઈ ચડે છે. ત્યાં જુએ છે તો ભારતના લોકો ખૂબ મરચાં ખરીદતા જોયા, અને એને એમ થયું કે આ કોઈ સુંદર વાનગી હશે, સ્વાદિષ્ટ વાનગી હશે, એટલે એણે પણ 2 કિલો મરચાં લીધા. અને પછી થયું કે ચાલ હવે નિરાંતે એક જગ્યાએ બેસું ને ખાઉં. અને એક ઝાડ નીચે બેસી ગયા, અને શાંતિથી એક મરચું લીધું અને ખાધું. જેવું તોડ્યું કે એના આંખ અને નાકમાંથી પાણી ગળવા લાગ્યું. પછી નાસરુદ્દીને વિચાર આવ્યો કે હજુ બીજું મરચું કદાચ સારું હશે, ને તે ખાવા લાગ્યા. તે પણ એવું, ત્રીજું મરચું સારું હશે, અને તે ખાવા લાગ્યા. એમ કરતાં કરતાં થોડા મરચાં ખાતા જાય ને પાણી કાઢતા જાય. આ જોઈને એક માણસને નવાઈ લાગી, એટલે એણે પૂછ્યું, તમે આ શું કરો છો? ત્યારે કહે, હું મરચાં ખાઉં છું, કંઈ સ્વાદિષ્ટ વાનગી હશે એમ કરીને હું આરોગું છું. તો કે આ તો માપના ખવાય, આવી રીતે કંઈ બધા મરચાં ન ખવાય. ત્યારે નાસરુદ્દીન કહે કે મરચાં હવે લીધા તો પૂરા તો કરવા જ પડે ને. અને પછી પાછા મરચાં ખાય. ત્યારે પાછો પેલો માણસ કહે કે ભાઈ હવે તો બસ કર.
ત્યારે નાસરુદ્દીન કહે કે હવે મારે પૈસા વસૂલ કરવાના છે ભાઈ, એટલે મરચાં તો પૂરા જ કરવા પડે. અને આવી રીતે આપણે પણ જિંદગીમાં કંઈક આવું જ કરીએ છીએ. આપણી સમસ્યા આપણે જ ઊભી કરેલી છે અને આપણે વધારે ને વધારે ગમ્મત, મનોરંજન, મિત્રો, સંપત્તિ, નામના મેળવવાની લયમાં આવી જ રીતે એક પછી એક મરચું ખાતા રહીએ છીએ. આપણને ખબર છે કે આ દુઃખી થવાનું જ કામ છે, છતાં પણ આપણે એના અંદર જ અટવાયા કરીએ છીએ. આ જોઈને ભર્તૃહરિ નામના સંત કહે છે કે હું માનતો હતો કે હું ઇન્દ્રિય સુખને ભોગવી રહ્યો છું, પણ મને ન સમજાયું કે તે મને ભોગવી રહ્યા છે. પછી એમ કહે છે કે હું માનતો હતો કે હું સમયને ખર્ચી રહ્યો છું, પણ મને એ ન સમજાયું કે સમય મને ખર્ચી રહ્યો છે. અને આવી રીતે આપણે ઈચ્છાનો અંત નથી અને આપણે પણ આ સમસ્યામાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન નથી કરતા. અને ઘણા વિચારે યુવાન લોકો કે આ યુવાની છે તો મોજ મજા કરવાની, ફરી લેવાનું, ખાઈ લેવાનું, પી લેવાનું, પછી આ યુવાની નથી આવવાની. વાત તો સાચી છે, પણ જો આપણે ઘરડા થઈને ભજન કરવા જઈશું તો આપણું શરીર જ કામ ન આપે તો પછી ભજન કેવી રીતે થશે? એટલે આગ લાગ્યા પછી કૂવો ખોદવાનો કોઈ અર્થ નથી એવું બાબાજી કહે છે. અને જ્યારે આપણામાં શક્તિ હોય ત્યારે જ આપણે આત્મતત્વનો વિચાર કરવો જોઈએ એવું બાબાજી કહે છે. અને તેના માટે પણ એક સુંદર મજાની વાર્તા કહે છે ભ્રમર અને હાથીની. અને એમાં બાબાજી કહે છે કે એક ભમરો હોય છે, ખૂબ યુવાન, મદમસ્ત, યુવાનીના જોશથી ભરેલો. એટલે તો આ બગીચામાં પેલા બગીચામાં એક ફૂલ પરથી બીજા ફૂલ પર રસ ચૂસતો જાય અને આગળ નીકળતો જાય. એવી રીતે એક બગીચામાંથી બીજા બગીચામાં, બીજામાંથી ત્રીજામાં એમ કરતો કરતો ખૂબ દૂર સુધી નીકળી ગયો. એને ભાન ન રહ્યું કે મારે સૂર્યાસ્ત થઈ જશે અને ઘરે જવાનું છે. અને એક સુંદર તળાવ પાસે આવે છે અને કમળમાં બેસીને રસ ચૂસતો હોય છે અને ત્યાં સૂર્યાસ્ત થઈ જાય છે અને પેલું કમળ બીડાઈ જાય છે. એ ધરતે એ ભમરો તો પોતાના તીક્ષ્ણ પ્રહારોથી એ કમળની કોમળ પાંદડીઓને ભેદીને બહાર નીકળી શકતે, પરંતુ તેને તો એટલું બધું મધ ચૂસવાનું, રસ ચૂસવાનું મન હતું કે એને તો એટલો લોભ લાગ્યો કે ચાલને હવે આખી રાત એકવાર ચૂસી લઉં, કાલે સવારે કમળ ખીલશે એટલે હું ઘરે જઈશ, પત્ની, છોકરાને, સગા સંબંધીને, પડોશીને બધાને લઈ આવીશ, તેઓ પણ આ રસ ચાખશે અને મારા વખાણ કરશે અને મજા કરશે. અને એ રાત્રે પણ એ બીડાયેલા કમળમાં પણ મધ ચૂસતો રહ્યો. અને બીજી બાજુ એક હાથીનું બચ્ચું મદન્યું, એ પણ યુવાન, જોશથી ભરેલું, મદમસ્ત, રસ્તે ચાલતું ચાલતું આવે, બધા ડાળખા તોડતું ખાતું આવે છે. અને આ કમળમાં એ પાણી પીવાનું મન થયું એટલે આવ્યું અને કમળની જે બધી ડાળીઓ ઉગેલી હતી એને તોડતું જાય ને ખાતું જાય. એવામાં જે કમળમાં પેલો ભમરો બીડાઈ ગયો હતો તે કમળની ડાળીને તોડીને તે પણ આરોગી ગયો અને પેલા ભમરાની જે યોજના હતી તે કમળમાં, તળાવમાં જ અસ્ત પામી. અને આવી જ રીતે આપણે પણ આવા વિચારોમાં ને વિચારોમાં, માયામાં ને માયામાં દૂર દૂર સુધી જગતમાં પહોંચી જઈએ છીએ. અને એક દિવસે આવી રીતે આપણી જિંદગીનો પણ અંત આવી જાય છે અને આપણે આપણા મૂળ સ્થાનને ભૂલી જઈએ છીએ કે શા માટે આ માનવ અવતાર લીધો છે. આ મૂળ સ્થાનને ભૂલી જઈને આપણે આ બધું માયામાં અટવાયા કરીએ છીએ. અને મૃત્યુરૂપી હાથી એક દિવસ આપણી નજીક આવી જાય છે અને એનો પગરવનો અણસાર સુદ્ધા પણ આપણને આવવા દેતો નથી. સંત કબીર પણ કહે છે કે આપણે તો આવન જાવન કરનારા યાત્રીઓ છીએ. અને આવી રીતે ભર્તૃહરિ સંત પણ કહે છે કે જ્યારે શરીર સ્વસ્થ હશે, બળવાન હશે, ઇન્દ્રિયો કામ કરવા લાયક હશે, ત્યારે જ આપણે આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ. પ્રતીક્ષા શા માટે? માનવ જીવન ઘણું ટૂંકું છે
અને આ બધું કરતાં આપણને કોણ રોકે છે? તો આપણું મન આ બધું કરતાં રોકે છે. ત્યારે મનનું મૂલ્ય સમજાવતા બાબાજી કહે છે કે મન છે એટલે આપણે માનવ કહેવાઈએ. અને ગુરુદેવ પણ કહેતા કે જો કોઈ વ્યક્તિ હાથ ગુમાવી દે તો પણ એ જીવન જીવી શકે, પગ ગુમાવી દે તો પણ પોતાનું જીવન સારી રીતે જીવી શકે, આંખ ગુમાવી દે તો પણ એ જીવન જીવી શકે, પણ જો મન ગુમાવ્યું ને તો એના જીવવાનો કોઈ અર્થ નથી. આવી રીતે માનવ જીવનનું મૂલ્ય સમજાવે છે. અને એક નાનકડું દ્રષ્ટાંત આપે છે કે એક ઉદ્યોગપતિ છે, ખૂબ ધનવાન માણસ, અને એના કારખાનામાં 70,000 જેટલા લોકો રોજગારી મેળવે છે. આ ઉદ્યોગપતિ પોતાનું મન ગુમાવી બેઠા અને એને લઈને 2 સેક્રેટરી, 2 નર્સ અને 2 ડૉક્ટર એને સ્ટ્રેચર પર સુવડાવીને ભગવાન નિત્યાનંદના દર્શન કરવા માટે લાવે છે. તો તે જોઈને જ ભગવાન નિત્યાનંદે કહી દીધું, મન ગયું સર્વસ્વ ગયું. આવી રીતે કહે છે અને મનનું મૂલ્ય સમજાવે છે. જો મન આપણું સ્વસ્થ ન હોય તો આપણે યુવાન હોઈએ તો પણ તેનો કોઈ અર્થ નથી. આપણો યુવાન હોય અને મન જો માંદલું હોય તો આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. અને એનાથી ઉલટું, જો આપણે વૃદ્ધ હોય પણ મન જો આપણું સ્વસ્થ હોય તો આપણને કોઈ જીવનની કોઈ યાતનાઓ પણ સ્પર્શ કરી નથી શકતી, અને આપણે યુવાનને પણ ટકરાવે એવું જીવન આપણે જીવી શકીએ છીએ. આપણામાં કુશળતા હોય પણ મન ન હોય તો આપણી એ કુશળતા પણ કોઈ કામની નથી. મન શુદ્ધ હોય તો આપણે સુખી થઈએ, મન શુદ્ધ હોય તો આપણે આનંદમાં રહી શકીએ, મન સ્થિર હોય તો આપણે સુખી રહીએ. તો આપણને વિચાર આવે કે બાળક તો ચંચળ છે તો એ કેવી રીતે સુખી? તો બાળક એ ભલે ચંચળ છે પણ એનું મન શુદ્ધ છે, એટલા માટે બાળકો આનંદમાં રહી શકે છે. કેટલાકના મન દિન રાત ભટક્યા કરે, એક પછી એક વિચારો સતત ચાલુ ને ચાલુ જ, તરંગો ઘડ્યા કરે, સ્વપ્ન જોયા કરે અને મન કાયમ ભટકતું રહે. તો આ નિર્બળ મનની નિશાની છે. જેનું મન દઢ હશે તે સિદ્ધિને પામી શકે છે. અને આપણે કેટલાય ઉદાહરણોમાં જોઈએ કે ગરીબ માણસ હોય પણ જો એનું મન ઉદાર હોય, શુદ્ધ હોય તો તે ખૂબ આનંદમાં રહે છે. અને કોઈ એટલા બધા ધનવાન હોય પણ એનું મન કપટી હોય કે અશુદ્ધ હોય તો એ ગરીબ કરતાં પણ ખરાબ રીતે જીવન જીવતો હોય છે. કોઈને એને એક વસ્તુ આપવાની મન નથી થતું, એટલે એના પૈસા પણ કંઈ કામના નથી. મનને વશ કરવા માટે બાબાજી કહે છે કે એમાં જબરજસ્તીની જરૂર નથી. એકવાર મનનો સ્વભાવ જાણી લેવો જોઈએ અને પછી ધીમે ધીમે મનને શાંત કરી શકાય છે. ધાર્મિક પુસ્તકો વાંચવાથી, આવા વાર્તા પ્રેરક પ્રસંગોને જીવનમાં ઉતારવાથી મનને વશ કરી શકાય છે. તો આપણે મનથી કેવા વિચારો કરવા જોઈએ કે મન શુદ્ધ રહે? તો આપણે બીજાને હાનિ પહોંચાડવાના વિચારો ના કરવા જોઈએ. તે આપણા માનસપટ પર કોઈક ને કોઈક રીતે અંકિત થઈ જાય છે અને એક દિવસે આવા વિચારો જ આપણા દુઃખનું કારણ બને છે. એટલે આપણે બીજાને હાનિ પહોંચાડવાના વિચારો ના કરવા જોઈએ. તો તેના માટે બાબાજી એક સુંદર મજાની વાત કરે છે કે કલ્પવૃક્ષની છાયામાં તો એક કમનસીબ માણસ હતો. તે આમ તેમ ભટક્યા કરતો. એક દિવસે તે જંગલમાં જઈ ચડે છે, એક ઝાડ નીચે બેસે છે અને એ ખૂબ સુંદર મજાનું ઝાડ, આજુબાજુ ઠંડી પવનની લહેરખીઓ આવતી હોય છે અને એને એવું લાગે છે કે આ કેટલું સુંદર વાતાવરણ છે, અહીં જો કોઈ જીવન સંગીની મળી જાય તો કેટલું સારું. અને તરત જ એક જીવન સંગીની હાજર થઈ જાય છે. કેમ? તો આ જે ઝાડ હતું તે કલ્પવૃક્ષનું ઝાડ હતું, એક દૈવી વૃક્ષ. એટલે તેની નીચે જે આપણે જે વિચાર કરીએ, જે ઈચ્છા કરીએ તે પૂરી થાય. અને તરત જ એક જીવન સંગીની આવી ગઈ. અને પછી તરત જ પાછો પેલાને વિચાર આવ્યો કે આ જીવન સંગીની તો આવી ગઈ,
પણ હવે આવું ખુલ્લામાં રહેવાનો શું અર્થ? અહીંયા કોઈ મસ્ત મજાનું ઘર મળી જાય તો કેવું સારું. એટલે તરત જ એક મસ્ત મજાનું ઘર બંધાઈ જાય અને અંદર બંને જણ રહેવા લાગે છે. અંદર જાય પછી પેલાને ભૂખ લાગે છે એટલે તરત વિચાર આવે કે કોઈ નોકર ચાકર હોય, કોઈ ભોજન બનાવીને લાવે તો કેવું સારું. એટલે તરત જ નોકર ચાકરો હાજર થઈ જાય અને સુંદર મજાનું ખાવાનું પણ આવી જાય અને બંને જણ આરામથી ખાય છે. પછી તરત જેવો બેસે છે પેલો કમનસીબ માણસ એવો એને વિચાર આવે છે કે આ બધું કેવી રીતે બન્યું? મેં ઘરની વિચાર કર્યો, ઈચ્છા કરી તો ઘર આવી ગયું, જીવનસંગીની આવી ગઈ, સેવકો આવી ગયા, ખાવાનું આવી ગયું. નક્કી અહીં કોઈ રાક્ષસ હોવો જોઈએ. અને તરત જ એક રાક્ષસ ત્યાં હાજર થઈ ગયો અને પછી પેલાથી બોલાઈ ગયું, હાય હું મરી ગયો. અને તરત જ રાક્ષસે મોં ફાડ્યું અને પેલા માણસનું ભક્ષણ કરી લીધું. આ વાત પરથી બાબાજી કહે છે કે જ્યારે પેલા માણસે સારા વિચાર કર્યા ત્યાં સુધી સારું થયું, પણ જેવો ખરાબ વિચાર આવ્યો કે એનું ખરાબ થવાનું શરૂ થયું. એટલે આપણે હંમેશા સારા વિચારો કરતા રહેવું જોઈએ. જો પેલા માણસે રાક્ષસના બદલે વિચાર્યું હોત કે અહીં કોઈ પરમાત્મા છે અને પરમાત્માની આ ભેટ છે તો ચોક્કસ ત્યાં પરમાત્મા હાજર થાત અને એનું ભવિષ્ય કંઈ અલગ હોત. કદાચ એણે એવો વિચાર કર્યો હોત કે હું જ્ઞાની બની જાઉં કે સિદ્ધ મહાત્મા બની જાઉં તો કદાચ એ પણ બની શક્યો હોત, પણ એણે ખરાબ વિચાર એ આખી જિંદગી એની પૂરી કરી નાખી. એટલે આપણે પણ આપણા કલ્પના કરીને આપણે વિશ્વ ઊભું કરીએ છીએ. પોતે રચેલી માયાજાળમાં જ આપણે એક દિવસે મૃત્યુને અધીન થઈએ છીએ. આવી ખૂબ સુંદર મજાની વાત બાબાજી આ પુસ્તકમાં કરી છે. હવે ઘણી જગ્યાએ બાબાજી જતા અને સાધકો એમને પ્રશ્નો પૂછતા, તો આ પ્રશ્નોત્તરી અને એના જવાબની પણ ખૂબ સુંદર વાતો આની અંદર આપેલી છે. તો એમાંના થોડા પ્રશ્નો હું કહું કે એક સાધકે પ્રશ્ન પૂછ્યો કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે શું ફરક છે? ત્યારે બાબાજીએ ખૂબ સુંદર એનો જવાબ આપ્યો કે પરમાત્મા અને જીવાત્મા એક જ છે, પરંતુ આપણી અપૂર્ણ સમજને કારણે આપણે એને અલગ માનીએ છીએ. આપણી મર્યાદિત સમજને કારણે આપણે બેના વચ્ચે અંતર બનાવીએ છીએ. જો આપણામાં પૂર્ણ સમજ આવી જાય તો આપણે આ ભેદને દૂર કરી શકીએ અને પરમાત્મા અને જીવાત્મા એક જ છે એનું આપણને ભાન થઈ જાય છે. અને આ પ્રશ્નનો જવાબ આપતા બાબાજી એક ઉદાહરણ આપે છે કે એક ગુરુ પ્રવચન કરી રહ્યા હતા અને તેમાં શિષ્યએ એને પૂછ્યું કે પરમાત્મા તો અનંત છે, શું આપણે પરમાત્મા કેવી રીતે કહેવાઈએ? આપણે તો એક સામાન્ય માણસ છીએ, પરમાત્મા અનંત છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે અને આપણે તો એક સીમિત માણસ છીએ, તો શું આપણે પરમાત્મા કહેવાઈએ? ત્યારે બાબાજી ગુરુજી એનો ખૂબ સુંદર જવાબ આપે છે કે જા આ યમુના નદીમાં જા અને આ પ્યાલો ભરીને પાણી લઈ આવ. ત્યારે પેલો શિષ્ય પ્યાલો ભરીને પાણી લાવે છે અને બાબાજીને આપે છે. તો એમાં જોઈ છે અને પૂછે છે કે શું આ યમુના નદીનું જ પાણી છે? ત્યારે શિષ્ય કહે છે હા, યમુના નદીનું જ પાણી છે. તો કહે છે ના, આ યમુના નદીનું પાણી નથી. ત્યારે શિષ્ય કહે છે ના, યમુના નદીમાંથી જ હું ભરી લાવ્યો છું. તો કહે છે કે યમુના નદીમાં તો ગાય હોય, માછલા હોય, બધા લોકો નહાતા હોય, તે તો આ પાણીમાં નથી. ત્યારે પેલો શિષ્ય કહે છે કે એ થોડું પાણી આમાં આવે, એ તો વિશાળ છે અને ત્યાં જ છે, આ તો મેં નાનકડું પ્યાલો લાવ્યો છું. ત્યારે બાબાજી કહે છે કે જા હવે આ પ્યાલાને તું પાછું નદીમાં નાખી દે. ત્યારે પાણી રેડી દે છે. હવે પછી કહે છે કે શું હવે આ પ્યાલાનું પાણી અને નદીનું પાણી તું અલગ કરી શકીશ? ત્યારે શિષ્ય કહે છે કે ના, તો હવે શું નદીનું પાણી
અને પ્યાલાનું પાણી અલગ થઈ શકે, તો તેવું જ આ જીવાત્મા અને પરમાત્માનું છે. આ પ્યાલાનું પાણી એ જીવાત્મા છે અને નદીનું પાણી એ પરમાત્મા છે. એ બંને જ્યારે એકત્વ પામે છે ત્યારે એ આત્માના દર્શન થાય છે અને ત્યારે સાચી સમજણ આવે છે. આવી રીતે સામાન્ય સુંદર વાત દ્વારા બાબાજી ખૂબ સુંદર મજાની વાતથી આવું સમજાવે છે. હવે મંત્ર એટલે શું એવું એક સાધકે પ્રશ્ન પૂછેલો, ત્યારે બાબાજીએ જવાબ આપ્યો કે મંત્ર એ કોઈ વર્ણ કે શબ્દનો સમૂહ નથી, પણ એક ચેતન શક્તિ અંદર છુપાયેલી છે અને મંત્ર એ પરમાત્મા છે. એ પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્મા જ છે. અને મંત્રનો અર્થ જાણવો અને પછી મંત્રનો જાપ કરવો. અને આ મંત્ર એટલે શું એ સમજાવતા પણ એક સુંદર મજાનું વાત બાબાજી કરે છે કે એક સંત મંત્રની શું શક્તિ છે એના વિશે, કે એક સંત પ્રવચન આપી રહ્યા હતા. સંત બોલી રહ્યા હતા કે મંત્રની શક્તિથી આપણે પરમેશ્વરને પામી શકીએ છીએ. ત્યારે એક નાસ્તિક માણસ વચ્ચે ઊભો થઈ ગયો અને કહ્યું કે શું મૂર્ખ જેવી વાત કરો છો? શું એક સામાન્ય મંત્ર કે શબ્દ બોલવાથી પરમાત્મા મળી જાય? શું રોટી રોટી કહેવાથી રોટી મળી જાય? ત્યારે પેલા સંતે કહ્યું, મૂર્ખ બેસી જા. ત્યારે પેલો માણસ ખૂબ ગુસ્સે થઈ ગયો અને એકદમ સંતની નજીક આવીને કહેવા લાગ્યો કે તમે સંત કહેવાડવાને લાયક નથી. તમને કોણે સંત બનાવ્યા? તમે કેવી આવી કેવી ભાષા વાપરો છો? મને મૂર્ખ કહ્યો. ત્યારે સંતે કહ્યું કે એક આ સામાન્ય શબ્દ મૂર્ખ શબ્દથી તારા માનસપટ પર કેટલી અસર થઈ તે તને સમજાયું? તો પછી પરમાત્માનું નામ લેવાથી કેટલી શક્તિ આપણામાં આવતી હશે તે વાતની કલ્પના તો કરી જો. એટલે મંત્રની શક્તિ અદ્ભુત છે અને આવી રીતે મંત્રનું શ્રદ્ધાથી અને પ્રેમથી આપણે જાપ કરીએ તો એનું ફળ અવશ્ય મળે છે, એવું આ સુંદર વાર્તા દ્વારા આપણને જાણવા મળે છે. હજુ સમય છે? હવે મંત્ર જાપ કેવી રીતે કરવો? તો એવું એક સાધકે પ્રશ્ન પૂછ્યો. તો મંત્ર જાપ ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી કરવો એવું બાબાજી કહે છે કે જો આપણે શ્રદ્ધાપૂર્વક મંત્ર ન જપીએ તો તેનું કોઈ ફળ મળતું નથી. અને જે ગુરુએ આપણને મંત્ર આપેલો છે એની પર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. ભરોસા વગરનું જીવન એકડા વિનાના મીંડા જેવું છે. અને શુષ્કતાથી પણ મંત્ર ના જપવો જોઈએ, નહીં તો એનું ફળ નહીં મળે. તો એના માટે પણ બાબાજી એક સુંદર મજાનું ઉદાહરણ આપ્યું કે એક સાધુ હોય છે અને એની પાસે એક ગોવાલણ જે રોજ ગાય ચરાવે અને સાધુને રોજ દૂધ આપે. તો એની એક વાર્તા છે. તો સાધુએ એક દિવસ ગોવાલણને કહ્યું કે તું રોજ આવું કામ કરે છે તો તને ઈચ્છા નથી થતી કે તું આત્માને પામી શકવાય, કે કંઈ ભગવાનનું નામ જપે? તો કે હા, બહુ ઈચ્છા છે મારી. ત્યારે કહ્યું કે લાવ હું તને એક મંત્ર આપું, તો રોજ એનો જાપ કરજે. અને સાધુએ ગોવાલણને મંત્ર આપ્યો અને કહ્યું કે રોજ તું આનો શ્રદ્ધાથી જાપ કરજે. એટલે ગોવાલણના મગજમાં તો આ વાત બેસી ગઈ અને રોજ એ મંત્રનો જાપ કરવા લાગી. એક દિવસે ખૂબ પૂર આવ્યું, નદીમાં ખૂબ પૂર આવ્યું અને સાધુ મહારાજ નદીની પેલે પાર ઝૂંપડીમાં રહેતા હતા અને ગોવાલણ આ સાઈડમાં રહેતી હતી. તો ગોવાલણે સાધુને દૂધ આપવા જવાનું, પણ હવે નદીમાં પૂર આવેલું. પછી એને વિચાર આવ્યો કે દૂધ આપવા તો જવું જ પડશે, ગુરુજી દૂધ વગર શું કરશે? એટલે પછી એને વિચાર આવ્યો કે સાધુ મહારાજે કહેલું છે કે આ મંત્રનો જાપ કરવાથી આપણે ભવસાગરને પણ પાર પાડી શકીએ. તો આ તો નદી છે, ચાલને ટ્રાય કરી જો. એટલે એણે તો આમ પણ એ શ્રદ્ધાથી જાપ કરતી હતી. એટલે નદી પાસે ઊભી રહીને મંત્રનો જાપ કર્યો અને એ તો નદીના ઉપરથી ચાલીને પેલે પાર પહોંચી ગઈ. સાધુ પાસે ગઈ અને બારણું ખટખટાવ્યું
અને સાધુએ તો બારણું ખોલ્યું, જોયું તો ગોવાલણ દૂધ લઈને ઊભેલી છે. તો પૂછ્યું કે આટલા વરસાદમાં આટલા પૂરમાં તું કેવી રીતે આવી? ત્યારે ગોવાલણે કહ્યું, આપે જ તો પેલો મંત્ર આપ્યો હતો, એના પ્રતાપે એ બોલીને જ હું આવી ગઈ. એટલે સાધુને તો પછી અભિમાન આવી ગયું કે આ ગોવાલણ મારા મંત્રથી જો તરીને આવી શકતી હોય તો હું તો કેટલો મહાત્મા છું. અને પછી એક દિવસ, થોડા દિવસો પછી ફરી પૂર આવ્યું અને પેલા ગુરુને થયું કે લાવને હું પણ ટ્રાય કરું. પેલી સામાન્ય ગોવાલણ મારા મંત્ર થકી તરી જતી હોય તો હું તો મોટો સાધુ છું, મહાત્મા છું. એટલે એ તો જેવો નદીમાં મંત્ર બોલીને ચાલવા ગયો તેવો જ ડૂબી ગયો, કારણ કે એનામાં અહમ ભરેલું હતું. અને આવી રીતે શ્રદ્ધાપૂર્વક, ભરોસાથી અને પ્રેમપૂર્વક મંત્રનો જપ કરવો જોઈએ, તો આપણે ભવસાગર પાર કરી શકીએ છીએ અને આત્માના દર્શન કરી શકીએ છીએ. એવું આ પુસ્તકમાં ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. અને અજ્ઞાનરૂપી તિમિરમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જવાની આ સફર ખૂબ જ આહલાદક છે, અદ્ભુત છે. અને આવી તો અનેક વાતો આ પુસ્તકની અંદર છુપાયેલી છે, જે આપણને એક માનવને સાચા માનવ બનવાનું શીખવે છે. ભારતનું ભવિષ્ય પ્રાથમિક શિક્ષકોના હાથમાં સુરક્ષિત છે. વેરી વેલ સ્ક્રિપ્ટેડ આપણી સામે વાર્તાલાપ આવ્યો છે. બહુ સરસ, કદાચ નોટબુકમાં છે પણ હાર્ડલી એમણે જોયું હશે અને બિલકુલ આત્મસાત કરીને આપણી સામે મૂક્યું છે. નવસારી નાનકડું ટાઉન અને અનાબિલવાડી અને એમાં ચાતુર્માસમાં લોકો આવતા અને પછી ત્યારે જે પેલા હરિદ્વારથી બધા આવતા અને તે ચાલતું હતું, આપણી પરંપરા છે જે હમણાં બંધ થઈ ગઈ છે કેટલા વર્ષોથી. મને યાદ છે કે મારું સ્કૂલિંગ હતું અહીંયા થોડા વર્ષો, તો દાદા દાદી એ સંતોને ઘરે બી લાવતા અને જમાડતા. એ જે બધું હતું એ બધું આમાં આપણે આજે થોડું સાંભળ્યું, સારું લાગ્યું છે. અને આપે રજૂઆત પણ ખૂબ સરસ રીતે કરી છે. અને મને જે મેં થોડું વાંચ્યું છે ને તે મને એવું લાગે કે આપણે શામાં પડ્યા છીએ. આપણે એક સ્પિરિચ્યુઆલિટી અથવા આધ્યાત્મિકતાનો એટલો બધો આમ ટોપલો જેવો, એ જાણે જુદી બ્રાન્ચ ના હોય એવી રીતે આપણે એને લીધી છે, એટલે મુશ્કેલી આવે છે. એ રોજિંદા જીવનમાં હોય તો ક્યાં વપરાય તે પણ ખબર ના પડે. એટલે આ બધાના વાંચનથી કદાચ એવું થાય કે રોજે રોજ ખાઈએ પીએ સૂઈએ વાત કરીએ તેમાં બી આવી જ જાય. પછી મનને કર્યું કે બીજાએ કર્યું કે ચિત્તે કર્યું કે અહંકાર આવ્યો એનો પ્રશ્ન ન રહે, એવું કદાચ આવા પુસ્તકોના વધારે વાંચનથી આવે. અને એ એક વિશિષ્ટ શાખા તરીકે ન રહેતા આપણો સ્વભાવ બની જાય એવું કદાચ આ પુસ્તકો આપણને શીખવે છે. તારાબેન ખૂબ સરસ રીતે આપણે રજૂઆત કરી છે અને ગમ્યું, કારણ કે આપણે બધા જે ઉંમરના હશે તે વાર્તા તો ગમે જ, જે વાર્તાના રૂપમાં જ્યારે રજૂ થાય ત્યારે એ સાંભળવાનું ગમે જ. એટલે એ રીતે બી થોડા દ્રષ્ટાંતો લઈને મૂક્યું છે. 7:05 થઈ છે, પૂરતો સમય છે, વિષય સરસ છે. એટલે આપની પૂરક વાતો કરો અથવા પ્રશ્નો હોય તો પ્રશ્નો ચોક્કસ આ સમયનો ઉપયોગ કરીએ જ કરીએ, કારણ કે ઊંડા અંધારેથી પ્રભુ પરમતે જે તું લઈ જા, તિમિરથી તેજ તરફ જવાની વાતો છે. તો પ્રશ્નોત્તરી અને પૂરક ચર્ચા આવકાર્ય છે. હાજી, આવો સાહેબ. આપણે વાત કરી છે ને કે ઘણા વૃદ્ધ હોય તો બી માંદલા જેવા લાગે, અરે યુવાન હોય તે બી માંદલા જેવા લાગે, અને કેટલાક વૃદ્ધ હંમેશા સશક્ત જેવા લાગે. આ શબ્દ પણ જેને લાગુ ન પાડી શકાય એવા સાહેબને હું આમંત્રણ આપું છું. સાર્થક કર્યું, સાર્થક એક શબ્દ જો અમે આગળની લિંક આમ તમને લાગે અમે ધ્યાનથી તમને સાંભળે, પણ આ જે ચંચળ છે ને એ તો કદાચ અર્થ જગ્યા પર આટા મારી દઈએ. ત્યારે તમે જે
ખાસ અને એક શબ્દ જો અમે જો ચૂકી ગયા તો એની લિંક ક્યાં શોધવી એ તકલીફમાં હતા. એટલે પછી અને આખો વિષય જ ગમે આધ્યાત્મિક બાબતોમાં તમે આ ઈજમાં જે આધ્યાત્મિક બાબતમાં તો તમે મોટા સંત થશો એવું તમને લાગ્યા અને અત્યારે પણ એમનો જે રોલ છે એ આવતીકાલનું ભારત એ કરી રહ્યા છે. યસ યસ. આપણે ગુજરાત કન્યા શાળા એક છે એમાં આવતીકાલનું ભારત કેવું છે એના આગળ વધીએ એ અને આટલું બધું ઊંડાણમાં મને તો જે કોઈ નવલકથા તરફની વસ્તુ કરી તો પ્રવાસ માટેની વસ્તુ કર્યું તમે આ જ પુસ્તક પસંદ કરો કારણ કે વિષય છે મને ગમતું પુસ્તક હવે એમાં તમે જવાબ હોય એટલે તમે ધાર્મિક છો આધ્યાત્મિક છો અને તમે જે જગ્યાએ કામ કરતા હશે એ વિદ્યાર્થીઓ સત્તાવી છે કે તમે આજે એટલા એ આગળ સંસ્થાની આ રીતે આગળ આવી રહ્યું છે તમે અને શિક્ષક તરીકે સંસ્થા તમને સવાલમાં તો શું પૂછે કારણ કે અમે એટલા જાણકાર હોવા જોઈએ એટલે તમે તમને કઈ ઇમારતની ઊંચાઈ પર મૂકી દીધા છે. ધન્યવાદ સાહેબ. એ ધાર્મિક છે આધ્યાત્મિક છે બધી વસ્તુ બાજુ પર એ સ્વધર્મનું પાલન કરે છે, બીજું કશું જ નથી. હમણાં જે આ બધું શું છે કે એનું સુવાસ ક્યાં ક્યાં ફેલાય. હું હમણાં એક સંસ્થામાં ગઈ હતી ને ત્યાં લોકોએ જયપ્રકાશભાઈને યાદ કર્યા કે શિક્ષકો હતા બધા કે જયપ્રકાશભાઈ એવું બોલી ગયેલા કે જે વ્યક્તિ વાંચતો નથી એ કોઈ પણ હોઈ શકે પણ શિક્ષક તો ના જ હોય એવું આપ બોલો છો. તો એટલે કહેવાનું કોઈ કોતરાઈ જાય અમુક વાક્યો. તો આ તો સ્વધર્મનું પાલન કરતા શિક્ષક છે અને સ્વધર્મ બી અહીંથી મહાદેવભાઈને જેવુભાઈ અમારા એ શબ્દ બહુ જ વાપરે અને ખરા અર્થમાં એ છે આ. તો એવા શિક્ષકો છે આપણી સાથે, એનો આનંદ છે. તો બહુ બધા છો આ બધા જ. એમાં વ્યવસાય શિક્ષક હોવું જરૂરી નથી, બેન્કર બહુ મોટા શિક્ષક છે આપણે ત્યાં અહીંયા. તો વાતો આપના બહેનો આપ બી કરી શકો છો, ભાઈઓ પૂરક ચર્ચા કંઈ પણ. હાજી હર્ષાબેન. ખૂબ સારી રીતે વિષયને ન્યાય આપ્યો અને મેં તમે કહ્યું કે આધ્યાત્મિક આ શબ્દ અત્યારે એટલો જોરશોરથી ડરાવે એવો શબ્દ બની ગયો છે કે બધા એને અંદર ઊંડા ઉતારવાની જગ્યાએ ડરી રહ્યા છે. કારણ કે આ અત્યારે આજના સમયમાં ઘણું કે તમારે ધાર્મિક બનવાની જરૂર નથી પણ આધ્યાત્મિક બનવાની જરૂર છે એવું બધું કહેવામાં આવે છે. પણ આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે દ્રષ્ટાંત દ્વારા ઉદાહરણ વાર્તા દ્વારા ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું છે એટલે બહુ સારી રીતે સમજી શકાય છે. અને તમે જે બોલ્યા ને એ પેલા સરળ કીધું ને કે કોઈ કથાકાર બેસીને કથા કરતા એવું લાગે. થોડી વાર તો મને એવું લાગ્યું કે આપણી જોડે સત્યનારાયણની કથા હોય તેવી રીતે લાગે. પ્રથમ અધ્યાય સમાપ્ત આવે એમ કરશે એ ટાઈપથી તમે બોલી રહ્યા હતા. ખૂબ ગમ્યું એમ, ખૂબ સરસ. અને અમને અમારો રસ છેલ્લે સુધી જળવાઈ રહ્યો. પ્રશ્નો પણ હોય તો પણ આવકારીએ છે. એટલે રોજિંદા જીવનમાં એક સદાચારનું જે આચરણ હોય એટલે આચરણ આપણું એ જ છે આ બધું. બધા જ પુસ્તકો તમે કદાચ કોઈ સારી નવલકથામાંથી પણ એ જ વસ્તુ આવી રહી છે, ખાલી પકડવાની જરૂર છે. બાકી રાજા હતો રાણી હતી એ તો આવવાનું જ છે, પણ એ વિચાર અંદર કેટલા બધા નવલકથાકારો પણ મૂકી રહ્યા છે. હાજી. હા. આમ તો આધ્યાત્મિક વિષય આવે એટલે એમ થાય કે 1 કલાક સુધી બેન ખેંચે કેવી રીતે પહેલાં એવું લાગે. પહેલા એવું લાગ્યું પણ જે રીતની રજૂઆત કરી એમનું જે રીતનું સંકલન હતું તો એમ લાગ્યું કે સરસ રીતે ચાલી રહ્યું છે. અને થોડાક વધારે ભણેલા હોય ને મેડમ એટલે થોડી મગજમાં પેલું જે જૂનું હોય તે નીકળે નહીં એટલે મન અને મંત્ર એટલે બે જે મારા મનમાં ચાલ્યા કરતું હતું તે જ આવ્યું. તે જ આવ્યું ને. એટલે પછી મંત્રની વાર એમને જે માર્ગ સમજાયું પેલા મૂરખ કહી દીધો એટલે જેવું એના મગજમાં તોફાન ચાલવા લાગ્યું તો
મેડમ હવે છે ને તમે મને આધ્યાત્મિક લેવલની, સાયકોલોજીકલની, મનોવૈજ્ઞાનિક આ બધી કોઈ બી બુક નહીં આપો. ખાલી આમ વાંચીને સંતોષ થાય ને નાની નાની વાર્તા લેવી હોય ને તે આપો. જે સજેસ્ટ કરે ને લઈ જાઓ તો ખરેખર આનંદ થાય. એટલે ધારાબીને આજે એ રીતે આપણને તમે કીધું નાના છોકરાઓને વાર્તા ગમે ને એ ડોહારો પણ નહીં ગમે. એટલે ઘણું ગમે. એટલે મજા આવે. થેન્ક યુ. વાર્તા કહેવાનું પણ ગમે જ ગમે એટલે એ પણ ચાલુ જ રાખવાનું, કારણ કે સાંભળનારા હોય આજે આજુબાજુવાળાને તે જ વધારે જરૂર છે. આપણે જે આપવા માટેનો જે સમય છે ને અત્યારે, તમે જે શબ્દો વાપર્યો ને કે એ લોકોને પણ ગમે, ડોહા લોકોને એવું કંઈક બોલ્યા ને, આપવાનો સમયમાં એ જ આવે છે કે પેલા બધા જે છે ને તેને વાર્તા જ ની જરૂર છે અત્યારે, નહીં તો તકલીફ થઈ જશે. એ બધાને વાર્તા જ કહેવી પડશે આપણે. એટલે આપવાનો સમય આ રીતે પસાર કરવાનો. ઓકે, કોઈને કંઈ પ્રશ્ન ના હોય તો તારાબેન આપને કંઈ કહેવું છે આમાંથી કે બાકી રહી જતું? એવું નથી ને, આપણે આપની સ્ક્રિપ્ટ પ્રમાણે બધું બરાબર થયું છે? ઓકે, જયપ્રકાશભાઈ આવો. એટલે જ હા, એ મારા છે. પણ આ શિક્ષિકા બેન છે એ પણ લાઈવના શિક્ષિકા બેન છે અને નાના બાળકોના શિક્ષિકા એક્ઝેક્ટલી એમ એ પણ ચોક્કસપણે અનુભવ્યું. જે કીધું કે બધા બાળક બની આવ્યું. સ્વામી મુક્તાનંદજીના આશ્રમ પર પછી આવું તમે કીધું કે નશો, પુસ્તકનો નશો હોય છે. આજે મને નવો શબ્દ પણ મળ્યો સુરતથી અહીંયા સુધી નશો કરવા આવે એટલે પુસ્તકાલય નહીં, પુસ્તક પીઠું. વાહ, નવો શબ્દ મળ્યો હવે આજે. પુસ્તકાલયના માટે પહેલા શબ્દનો અત્યારે વાંચ્યું પરમમાં પુસ્તકાલય શબ્દ નહોતો, પુસ્તક શાળા. હા, પુસ્તક શાળા. પછી પુસ્તક મંદિર પણ શબ્દ આવેલો. પુસ્તકાલય પણ અત્યારે મોડો શબ્દ પ્રચલિત થયો, પણ હવે પુસ્તક પીઠ. દીપકભાઈ, આપણે શરૂ કરીશું. કાં જવાના? પીઠામાં જવાના હવે આપણે. એટલે નોશો ત્યારથી જ ચડવા માંડે. પીઠું શબ્દ વાપરીએ એટલે નોશો ચડવા માંડે. બીજું મને સાંભળતા નસુરુદ્દીન શાહ કોણ છે? બધા સંતો એનો બહુ ઉપયોગ કરે છે. ઓશો રજનીશમાં પણ નસુરુદ્દીન શાહ વારંવાર આવે અને મુક્તાનંદજીએ પણ એમનો ઉપયોગ કરેલો છે. હા, એટલે એ આધુનિક પાત્ર છે કે ઈરાનના છે કે એવું કંઈક ચોક્કસ કેમ પાછળ સૂચિ આપી છે ને. એટલે ઘણા બધા સંતો ઉપયોગ કરે છે. મુલ્લા નસીરુદ્દીન, મુલ્લા નસીરુદ્દીન. ઓશોમાં તો બહુ જ આવે છે. હા, ઓશોમાં ખૂબ આવે, પણ એટલે એની છે ને રમૂજનું કદાચ. હા, રમૂજ. રમૂજી. રમૂજ ઉપજાવતા પાત્ર તરીકે કઈ નહીં તો આ તો હવે હા, એટલે મુલ્લા નસીરુદ્દીન એ રીતે જ આવે, પણ એમ કે હાસ્યની સાથે એક મેસેજ એમના થકી મૂકી દેવાય, એટલે એવું એક પાત્ર. છે પાછળ આપેલું છે. આપણે નટુ કાકા ખબર છે તમને? નાસરુદ્દીન શેખ આપણને એમને ખબર છે. એમને મુલ્લા નાસરુદ્દીન ઓળખે છે. આ પુસ્તકમાં શેખ નાસરુદ્દીન શબ્દ હોય. એ ઈરાનના એક સૂફી સંત હતા અને એમને કહેવાની બીજી બધી કે આપણે જે કરીએ તેને એ કરીને એ આપણે હસીએ પણ આપણે જીવનમાં આપણે એવું જ કરતા હોય છે. એ જે બતાવે એમાં એ મૂળક કહેવાય કે આપણે આપણા જીવનમાં એવું જ કરતા હોય છે. એ જ આપણે સીધું કામ નહીં કરવું, એ કરીને બતાવે છે કામ નહીં કરવું. અચ્છા, બરાબર. એટલે હા, એ છે ઈરાન. હા, તો આ નાસરુદ્દીન શેખની એક આ પુસ્તકમાં જ છે કે આપણે ઈશ્વરને શું અર્પણ કરવું જોઈએ, એવું નાસરુદ્દીન શેખે
એના એક યોગી, એક પાદરી અને નાસરુદ્દીન 3 જણ ભેગા મળ્યા અને ત્રણેય વાત કરી કે તું શું ઈશ્વરને અર્પણ કરે છે. ત્યારે યોગી કહે એક કુંડાળું કરે અને પછી કહે કે હું હવામાં ઉછાળું, મારે જે મહિનાની કમાણી હોય એને હવામાં ઉછાળું અને કુંડાળાની અંદર જે પડે છે તે ઈશ્વરનું ને બહાર પડે છે તે મારું. પછી પાદરી કહે કે હું આ કુંડાળું કરું છું ને આખા મહિનાની કમાણી ઉપર ઉડાડું છું, જે કુંડાળીની બહાર પડે છે તે ઈશ્વરનું ને અંદર પડે તે મારું. અને નાસરુદ્દીન જે રમૂજી વાત કરે છે તે એમ કહે કે હું ઉપર હવામાં ઉછાળું ને ભગવાનને કહું છું કે ઈશ્વર તને જે જોઈએ તે તું લઈ લે અને બાકીનું મારું. અને આપણે પણ આવું જ ઈશ્વરને અર્પણ કરીએ છીએ, પોતાના માટે બધું. ઈશ્વરના આપણે એમ કહીએ છીએ ખરા કે બધું તારું જ છે, પણ આ હકીકતમાં આપણે કશું અર્પણ કરતા નથી. એવું આ નાસરુદ્દીનની જે રમૂજી વાત છે ને એના પરથી આપણા જીવનની જે વાસ્તવિકતા છે એને વણી લીધેલી છે. એટલે એક રમૂજી સંત હતા. એક્ઝેક્ટલી. એટલે એ સંતનુમા હતા એટલે એની કહેવાની સ્ટાઇલ રમૂજી હતી. સંત જે કહે એ વસ્તુ એ રમૂજમાં જેથી નાના માણસને પણ ખબર પડી જાય કે એ રીતે કહેતા હતા. સ્વામી મુક્તાનંદજીનો આશ્રમ સંત મહંત કથાકારો આશ્રમો કરતા હોય છે અને ઘણી બધી વાર ઘણી બધી કોન્ટ્રોવર્સીમાં પણ પડતા હોય છે. મુક્તાનંદજી વિશે એવી કોઈ કોન્ટ્રોવર્સીને સાંભળી નથી. ઘણા બધા કથાકારો કે ઘણા બધા સંતો વિશેની એટલે એમને આપણે ખરા સંત કહી શકીએ. મુક્તાનંદજીના એ આશ્રમ એમના ગયા પછી અત્યારે ચાલે છે ખરો? અને ચાલે છે કોણ સંભાળે છે? મુક્તાનંદ બાબા 1982માં એમણે મહાસમાધિ લીધી અને એક 5 વર્ષની મેઘાવી બાળા આશ્રમમાં આવ્યા કરતી એમની પાસે, અને એમનું નામ ગુરુમાઈ ચિદવિલાસાનંદ. અને આ મેઘાવી બાળા એને 5 વર્ષથી જ ઈશ્વર પ્રત્યે મેળવવાની એટલી બધી લલક કે બાબાજી સાથે જ એ આશ્રમમાં રહેતી. 5 વર્ષથી એ આમ મુંબઈના અને એના માતા પિતા આમ અમેરિકાના, પણ આ જે ગુરુમાઈ ચિદવિલાસાનંદ એવું નામ છે અને તેમનો જન્મ મુંબઈમાં એટલે ભારતમાં થયેલો. અને હાલમાં આ ગુરુમાઈ ચિદવિલાસાનંદને સ્વામી મુક્તાનંદે એમની અનુગ્રાહિકા શક્તિ પ્રદાન કરીને ગુરુપદ આપ્યું હતું. અને હાલમાં આ ગુરુમાઈ ચિદવિલાસાનંદ આ દુનિયાના જે આશ્રમો છે બધાને ખૂબ જ સુંદર રીતે જે પહેલાં ચાલતું હતું એવી જ રીતે શિસ્તબદ્ધ રીતે ચલાવી રહ્યા છે. ગણેશપુરીમાં છે અને હાલમાં ગુરુમાઈ ચિદવિલાસાનંદ એ અમેરિકામાં હાલમાં રહે છે. અને બધા જ આશ્રમોમાં, ત્યાં વિદેશમાં પણ ઘણા બધા આશ્રમો છે, બધા જ દેશોમાં છે, અને ત્યાં એ વિચરતા રહે છે. અને ઓનલાઈન માધ્યમથી તેઓ સત્સંગો કરે છે અને તે ભારતના અને બધા જ દેશોમાં ઓનલાઈન માધ્યમથી બધાને જ પ્રવચનો આપે છે. ને જે કંઈ સંકીર્તન, ગુરુ પૂર્ણિમા આવા મોટા મોટા પ્રસંગો હોય ત્યારે ઓનલાઈન માધ્યમથી દર્શન આપે છે, પ્રવચન આપે છે. અને હાલમાં પણ આ આશ્રમ સિદ્ધ પરંપરા મુજબ શિસ્તબદ્ધ રીતે ચાલે જ છે. પ્રશ્ન છે આપને? બાબતમાં દર્શન કરવો છે. ગુરુભાઈ મસાણમાં પ્રદેશના અધીક્ષક અને એનું જે એમના કહેવાનું જે વાત થઈ એનો થોડો સુધાર કરું છું. એમનું નામ માલતી હતું અને જ્યારે એમણે દિશા લીધી ત્યારે થિયોરી ઉપર લગભગ 28-30 આવેલો હશે. અને એમના માતા પિતાનું નામ શેટ્ટી પરિવારમાંથી આવે છે, હોટલ આવે છે. તો એ શ્રીનાથ શેટ્ટી નામના કોઈ એમના પિતાનું શ્રીનાથ શેટ્ટી હતા અને એમના પુત્રી હતા. અને મુંબઈમાં એ ખરેખર વિદેશી હતા
કંઈક એવું છે બેન નહીં હા તો ખૂબ સરસ વાઇબ્રેશન સાથે છૂટા પડીએ તે પહેલાં આવતીકાલે તો આપણો સહવાચન પ્રવૃત્તિ જે અહીં પુસ્તકાલય ખાતે જ વરસાદની સિઝન છે એટલે અહીંયા જ રાખીએ છીએ એટલે એમાં પણ આવજો જ આવજો. આવતો શનિવાર ચોથો શનિવાર એટલે સર્વજન વાર્તાલાપ એમાં શ્રી વિરલભાઈ વ્યાસ બારડોલીથી આવી રહ્યા છે. ચર્ચાપત્રી છે, અંગ્રેજી વિષયના શિક્ષક રહી ચૂક્યા છે, વાર્તાઓ લખે છે, ગઝલ લખે છે, કવિતાઓ લખે છે અને કોલમિસ્ટ છે. તો એક પાછા શિક્ષકને એક મળીશું અને એવો નવલકથા લઈને આપણી સામે આવી રહ્યા છે. રઘુવીરભાઈ ચૌધરીની લાગણી નામની નવલકથા એવો લઈને આવી રહ્યા છે. તો આપ સૌને એમાં પણ પધારવા માટે આમંત્રણ છે. મળીશું જ આપણે. સૌને શુભ રાત્રિ અને સારા વિચારો બધાને પ્રાપ્ત થાવ. ચારે દિશામાંથી સારા શુભ વિચારો આપણને સૌને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે આજના કાર્યક્રમને વિરામ આપીએ.